ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો જો રાતની ખીચડી પડી તો આપણે એને વઘારેલી ખીચડી સ્વાદ બનાવું તો તેની રેસીપી હું તમને દેખાડું। જો સૌથી પહેલા 3-4 મેં ડુંગળી મોટી લઈ લીધી છે અને એક મરચું સુધારી લીધું છે અને એક મોટું ટમેટું સુધારી લીધું છે। તો જો ગાઈસ મેં આપણે ગેસ ચાલુ કરી લીધો છે અને આ મોટી કઢાઈ મેં રાખી દીધી છે। એમાં આપણે થોડું તેલ નાખશું। જો કેટલા 3-4 પાવડા આપણે તેલ નાખશું। તો જો તેલ થઈ ગયું છે તો આપણે એમાં રાઈ નાખી દીધી। રાઈ ફૂટે એટલે થોડોક લીમડો નાખી દેવાનો। લીમડો થઈ જાય એટલે આ આપણી ડુંગળી ને મરચા જે સુધારેલા હતા એમાં નાખી દેવાના। નાખીને થોડીક વાર સુધી હલાવવાનું જ્યાં સુધી ડુંગળી ને મરચા લાલ ન થઈ જાય ને ત્યાં સુધી હલાવવાનું। જો ડુંગળી લાલ થઈ ગઈ છે તો હવે આપણે આમાં ટમેટા નાખી દઈશું। ટમેટા જ્યાં સુધી અરખા ગળી જાય ત્યાં સુધી હલાવ્યા રાખવાનું છે। જો આ ટમેટું પાકે ત્યાં સુધીમાં હે ને આપણે ખીચડીને હે ને રાતની આમના પડી હતી તો થોડી છૂટી છૂટી કરી લેવી એમાં ભેગી ન થઈ જાય। આપણે જો આ ખીચડી કરી ત્યાં સુધીમાં આપણા ટમેટા મસ્ત જ પાકી ગયા છે। હવે પાકી ગયા એટલે હવે આપણે 1 ચમચી મરચું નાખવાનું। 1 ચમચી જીરું નાખવાનું। અને અડધી ચમચી હળદર નાખવાની। અને મીઠું સ્વાદ અનુસાર એ બધું નાખીને હલાવવાનું કે હરખું પાકી જાય ને ત્યાં સુધી થોડીક વાર હલાવવાનું। ડુંગળીની આ બધો મસાલો પાકી ગયો છે તો હવે આપણે આ ખીચડી નાખી દઈશું। ખીચડી નાખીને હલાવવાનું છે બધું મિક્સ થઈ જાય ને એવી રીતે હલાવી નાખવાનું આખું બધું। જો તો થઈ ગઈ છે આપણી મસ્ત વઘારેલી ખીચડી। આ થઈ જાય એટલે ઉપરથી થોડુંક ધાણા ભાજી નાખવાની કે સ્વાદ સારો આવે। હું તમને દેખાડું તમને કેવીક લાગી વઘારેલી ખીચડી તો કહેજો મને। જો ગાઈસ હવે જો આ વઘારી લીધી છે ખીચડી તમને મારી કેવી રેસીપી લાગી મને લાઈક શેર કોમેન્ટ કરજો અને આવી નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો।